નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું સૌની માનીતી અને ગુજરાતી પોપ્યુલર ડિશ ઢોકળા. તો ફ્રેન્ડ્સ, આ ઢોકળાને આજે હું થોડા વધુ હેલ્ધી તેમજ અલગ રીતે બનાવીશ. તો ચાલો બનાવીએ ગ્રીન ઢોકળા. ફ્રેન્ડ્સ, ગ્રીન ઢોકળા બનાવવા માટે મેં લીધેલ છે 130 ગ્રામ લીલા વટાણા, જેને આપણે ક્રશ કરીશું. આ ઢોકળાને વધુ હેલ્ધી તેમજ ગ્રીનિશ લુક આપવા માટે હું એડ કરું છું અડધો કપ કોથમીર, 1 લીલું મરચું. ફ્રેન્ડ્સ, મેં અહીંયા કુલ 2 લીલા મરચાં લીધેલ છે, જેમાંથી 1 મરચું આપણે સિઝનિંગ માટે યુઝ કરીશું, તેમજ 1 ઇંચ જેટલું આદું. આ આદું આપણે છીણીને નાખીશું જેથી સરસ રીતે મિક્સ થઈ જાય. આસાનીથી પીસવા માટે સાથે હું એડ કરું છું 100 ml જેટલું પાણી. તો ફ્રેન્ડ્સ, આદુ, મરચાં, વટાણા તેમજ કોથમીરને મેં પીસી લીધા છે. આ પેસ્ટ આપણે સાવ સ્મૂથ નથી પીસવાની. હવે આપણે ઢોકળા માટેનું બેટર તૈયાર કરી લઈએ. તે માટે સૌપ્રથમ આપણે એક મોટા બાઉલમાં ખાંડ લઈશું. ફ્રેન્ડ્સ, મેં અહીંયા 1/4 કપ જેટલી ખાંડ લીધેલ છે. તેમાં હું એડ કરું છું 1/2 ટેબલસ્પૂન મીઠું, સાથે જ એડ કરું છું 1/2 ટેબલસ્પૂન લીંબુના ફૂલ. આ બધું સરસ રીતે મિક્સ કરીએ. હવે આપણે એડ કરીશું 100 ગ્રામ એટલે કે 1/2 કપ જેટલો બેસન. ફ્રેન્ડ્સ, આ બેસનને હવે ચાળી લઈએ. આપણા ઢોકળાને સરસ ટેક્સચર તેમજ સ્વાદ આપવા માટે મેં અહીંયા 1/2 કપ બેસન લીધેલ છે. ફ્રેન્ડ્સ, હવે તેમાં પાણી એડ કરીએ. બધું જ બરાબર મિક્સ કરીએ. ફ્રેન્ડ્સ, 2-3 મિનિટ સુધી આ રીતે મિક્સ કરી દેવાનું છે. હવે આ બેટરને 2 મિનિટ માટે રેસ્ટ આપી દઈએ, જેથી આપણે એડ કરેલ સુગર સરસ રીતે ગળી જાય. 2 મિનિટ પછી ચેક કરીએ. ખાંડ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. હવે તેમાં ઉમેરીશું 1/4 ટેબલસ્પૂન કુકિંગ સોડા. થોડું પાણી એડ કરીશું. બરાબર મિક્સ કરી લઈએ. હવે આ બેટરમાં એડ કરીશું ગ્રીન પેસ્ટ. હવે આ બધું બરાબર મિક્સ કરી લઈએ. ફ્રેન્ડ્સ, આ બેટર તૈયાર કરવા માટે મેં કુલ 200 ml જેટલું પાણી યુઝ કરેલ છે. ફ્રેન્ડ્સ, તો ગ્રીન ઢોકળા માટેનું આપણું આ બેટર તૈયાર છે. હવે આ બેટરને ઓઇલથી ગ્રીઝિંગ કરેલા મોલ્ડમાં ફિલ કરી દઈએ. મેં અહીંયા મોલ્ડ લીધેલ છે, પરંતુ પ્લેટમાં પણ ઢાળી શકાય. આપણી પાસે બેટર થોડું વધુ માત્રામાં છે, માટે આપણે આટલું બેટર લઈ અને 2 વાર ઢોકળા તૈયાર કરીશું. હવે આ ઢોકળાને આપણે વરાળથી ચડવા દેવાના છે. તે માટે મેં એક પેનમાં પાણી ગરમ થવા મૂકી દીધું છે. તેમાં આ મોલ્ડ મૂકી દઈએ. ફ્રેન્ડ્સ, એકવાર આ બેટર તૈયાર થઈ જાય ત્યારબાદ તેને ફટાફટ ચડવા માટે મૂકી દેવાનું છે. સ્ટવની ફ્લેમ ફાસ્ટ રાખીને 30 મિનિટ માટે ચડવા દેવાનું છે. બાકી બચેલા બેટરને રાઉન્ડ મોલ્ડમાં ફિલ કરીને રાઉન્ડ ઢોકળા તૈયાર કરીશું. ઢોકળાને નાઈફથી ચેક કરીએ. ફ્રેન્ડ્સ, આપણી છરી સાફ છે, મતલબ કે આપણા ઢોકળા સરસ રીતે ચડી ગયા છે. તો હવે આ ઢોકળાને આપણે લઈ લઈએ. તૈયાર કરેલી આ પ્લેટને સ્ટીમ થવા મૂકી દઈએ. ફ્રેન્ડ્સ, તો મેં ઢોકળાને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લીધા છે. હવે આપણે સિઝનિંગ કરી લઈએ. તે માટે મેં એક સિઝનિંગ પેનમાં 1 ટેબલસ્પૂન જેટલું ઓઇલ ગરમ કરી લીધું છે. સૌપ્રથમ તેમાં હું એડ કરું છું 1/2 ટેબલસ્પૂન જેટલી રાઈ. રાઈ દાણા ક્રેક થવા આવ્યા છે, તો હવે એડ કરીશું 1/4 ટેબલસ્પૂન જીરું, સૂકું લાલ મરચું, તમાલપત્ર, 1/2 ટેબલસ્પૂન જેટલા તલ, લાલ મરચું તેમજ લીલું મરચું, મીઠો લીમડો અને લાસ્ટમાં એડ કરીશું ચપટી હિંગ. બધું જ બરાબર મિક્સ કરીએ. આ સિઝનિંગને ઢોકળા પર સ્પ્રેડ કરીશું. તો મિત્રો, તૈયાર છે આપણા ગ્રીન ઢોકળા. તો તમે પણ જરૂર ટ્રાય કરજો અને સાથે આપના એક્સપિરિયન્સ મારી સાથે શેર કરજો. પણ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.